જામનગર में दशેराना पर्व निमित्ते रावण दहन कार्यक्रमનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકીય આગેવાનો, સંતો, મહંતો અને નગરજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ પૂર્વે વિવિધ વેશભૂષાઓ સાથે ભવ્ય રામ સવારી જામનગરના રાજમાર્ગ ઉપર નીકળી હતી। આ રામ સવારી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા બાદ રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ તેમજ મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્ય રીવાબા જાડેજા સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। નું પણ એક મજબૂત મેસેજ આજનો દિવસ જ્યારે આપતો હોય ત્યારે જે યુવા પેઢી છે, વિશેષ કરીને આપણે જે બાળકો છે, એ આપણી આખી આ સનાતનની પરંપરાથી પરિચિત થાય અને જ્યાં જ્યાં આજના સમયનું અસત્ય જોવે ત્યાં એની અંદરના ક્યાંક રામને જીવિત રાખી અને એ અસત્ય સામે મજબૂતીથી લડે અને માં ભારતીની સેવામાં એક જવાબદાર નાગરિક તરીકે પોતાનું દાયિત્વ પણ ભવિષ્યમાં નિભાવે એ પ્રકારનો એક સુંદર મેસેજ અને બહુ મોટી સંખ્યામાં બાળકોની ઉપસ્થિતિમાં આ સુંદર આયોજન કરવામાં આવે છે।